રાપર તાલુકાના ચિત્રોડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મારામારીનો વિડીયો વાયરલ થતાં ભારે સનસનાટી. વહીવટીતંત્રની લાપરવાહીને બેદરકારીનો ઉઘાડો ઉત્કૃષ્ટ નમૂનો આ વિડીયોમાં જોવા મળ્યો. પ્રશાસને સમયસર પગલાં લેવામાં બેકાળજી દાખવી અને ચિત્રોડ પંચાયતની ચૂંટણીમાં મારામારી થઈ. હવે રાપર આંતર ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તકરાર થવાની જે શંકા હતી એ આખરે શંકા યથાર્થ થઈ છે. ખાસ કરીને રાપર તાલુકાના ચિત્રોડ ગામે જે તકરાર થવાની શંકા હતી અને ભય હતો એ ભય આખરે સાબિત થયો છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે લગભગ કરીબન 12 દિવસ પહેલાં નાયબ કલેક્ટર ભચાઉ, પોલીસ વડા પૂર્વ કચ્છ અને નાયબ પોલીસ વડા ભચાઉને આ બાબતે ગ્રામ્ય લોકોએ રજૂઆત કરી હતી કે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક તકરાર થશે, ક્યાંક ને ક્યાંક ભયનું વાતાવરણ થશે. પરંતુ સત્તાવાળાઓ પગલાં લેવામાં નાકામયાબ નીવડા અને આખરે આ ચિત્રોડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તકરાર થઈ છે. પોલીસ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે દોડી ગઈ, પરંતુ તકરાર થયા બાદ પોલીસ ટાઈમ પર પહોંચી નથી અને આ વિડીયો વાયરલ થયો છે અને જેમાં પુષ્ટિ મળે છે કે જે તંત્ર છે એ ક્યાંક ને ક્યાંક ચૂક કરી છે, ક્યાંક ને ક્યાંક પગલાં લેવામાં નિષ્ફળ ગયું છે. પરિણામે ચિત્રોડ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક અસરથી પ્રશાસન આ બાબતે યોગ્ય પગલાં લે તે ખૂબ જ જરૂરી છે. આ પ્રકારનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોની પુષ્ટિ આમ તક નથી આપતું, પરંતુ જે રીતના વિડીયો વાયરલ થયો છે તેમાં સ્પષ્ટપણે દેખાય છે કે મારામારી થઈ રહી છે, માર મારે છે અને ક્યાંક ને ક્યાંક ભયનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.